સુરતમાં મેટ્રોની કામગીરી ચાલી રહી છે। આ કામગીરી સ્થાનિકોને પરેશાન કરી રહી છે। ચોક બજારમાં મેટ્રો ટનલની કામગીરીમાં 4 જેટલી બિલ્ડિંગને અસર પહોંચી। હિબા પેલેસ અને રંગીલદાસ નામની બિલ્ડિંગને ટેકા લગાવવામાં આવ્યા છે તો કામગીરીથી નુકસાન થતા રહેણાંક બિલ્ડિંગને ખાલી કરવાની ફરજ પડી। આ બિલ્ડિંગમાં રહેતા 8 પરિવારને મેરિયોટ હોટલમાં શિફ્ટ કરવા ત્યાંના લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તો બિલ્ડિંગને કોઈ નુકસાન ન થયાનો મેટ્રોનો દાવો છે। સાવચેતીના ભાગરૂપે બિલ્ડિંગ ખાલી કરાયાનો મેટ્રો વિભાગ હાલ તર્ક વ્યક્ત કરી રહ્યા છે તો મેટ્રોની કામગીરીથી બિલ્ડિંગને નુકસાન પહોંચી રહ્યું છે। એક તરફ કામગીરી ચાલી રહી છે છેલ્લા લાંબા સમયથી અને બીજી તરફ સ્થાનિકો ક્યાંક ને ક્યાંક પરેશાન થતા હોય। વધુ એક આ પ્રકારનો કિસ્સો સામે આવ્યો। ટનલની કામગીરીમાં નુકસાન થયું। આજુબાજુની બિલ્ડિંગ કે જેને અસર પહોંચી છે હાલ ટેકા લગાવવામાં આવ્યા છે જોકે સાવધાનીના ભાગરૂપે તે બિલ્ડિંગ ખાલી કરવામાં આવી છે। વધુ માહિતી મેળવીશું સંવાદદાતા ધ્રુવ આપણી સાથે આજ મુદ્દે લાઈવ જોડાયા છે। ધ્રુવ, એક તરફ મેટ્રોની કામગીરી ચાલી રહી છે, બીજી તરફ ત્યાંના સ્થાનિકો પરેશાન છે, ઘર ખાલી કરવાની ફરજ પડી, સ્થિતિ શું, લોકો શું કહી રહ્યા છે? બિલકુલ, સુરતમાં અત્યારે મેટ્રોની કામગીરી ચાલી રહી છે અને મેટ્રોની અંદર જે ટનલ જે બનાવવાની વાત આવી રહી છે 100 મીટર જેટલું ટનલની કામગીરી હવે અંતિમ તબક્કા પર છે। તે દરમિયાન ચોક બજાર વિસ્તારમાં આવેલ 4 જેટલા જે બિલ્ડિંગો જે છે તેને અત્યારે ખાલી કરાવવાની ફરજ પડી છે। તેને અસર થઈ છે આ બિલ્ડિંગોને અને તેના કારણે કોઈ મોટી દુર્ઘટના ન ઘટે તે માટે અત્યારે આ બિલ્ડિંગની નીચેથી ટનલનું કામ ચાલી રહ્યું છે। ત્યારે 4 બિલ્ડિંગને અત્યારે ખાલી કરાવાઈ રહ્યા છે। 8 પરિવારને હાલ અહીંથી ખાલી કરવાની ફરજ પડી છે અને આ બિલ્ડિંગોને ટેકા મૂકીને રાખવાની ફરજ પડી છે। ત્યારે અહીં સ્થાનિક લોકો પણ છે, તેઓની સાથે વાત કરીશું। બા, તમે જણાવશો કેટલા વર્ષોથી અહીંયા રહો છો અને અત્યારે કઈ જગ્યાએ શિફ્ટિંગ કરવાની વાત કરી રહ્યા છે, શું છે? હું 50 વર્ષથી રહું છું। નીચે મારું રામજી મંદિર છે ને મને બીજું કઈ નહીં, નીચેથી મશીન જાય ને તો બાજુમાં જૂની બિલ્ડિંગ છે એ પડી જવાનો ભય લાગે છે। એટલે કોઈ પણ મને સેફટી જોઈએ કે તમે કશે પણ અમને ખસેડો કાઢો, પછી અમને નીકળી જવાનું કેવું તો અમે નીકળી જઈએ, બીજું કઈ નહીં। એટલે અમે રાતે ઊંઘવાને પણ કોશિશ કરતા, ઊંઘતા પણ નથી કારણ કે બીક જ લાગે। કેવો અવાજ આવતો હોય છે, વાઇબ્રેશન થતું? હમણાં હજુ નથી આવ્યો, જયારે જોશે ત્યારે અવાજ આવશે। હા, જયારે જોશે ત્યારે અવાજ આવશે તો મંદિર આખું અમારું આખું એ તો હલી જશે બધું। હા, બધું હલી જશે। બિલકુલ, એટલે લોકોમાં પણ એક ભય છે। ફરી એક વખત તમને દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું કે જે રીતે આ મેટ્રોની કામગીરીનું ટનલનું કામ ચાલી રહ્યું છે ને આ કામગીરી દરમિયાન અત્યારે જે બિલ્ડિંગો જે છે તેને ટેકા પર રાખવામાં આવી છે। 4 જેટલી બિલ્ડિંગ જે છે તેમાં ઇમારતે અસર થઈ છે, જેમાં હિબા પેલેસ, કૃષ્ણકુંજ અને નિજાનંદ જે પેલેસ આવ્યું છે તે અને તેમના જે રહીશો છે તેમાં અત્યારે હાલ અહીં જે છે તે ફરક અસર જોવા મળી છે। તેના કારણે તેમની અત્યારે સ્થિતિ ક્યાંક નાજુક જોવા મળી રહી છે। બીજી તરફ જે સ્થાનિક લોકો છે તે મેટ્રોની કામગીરીને લઈને પણ કદાચ આવકારી પણ રહ્યા છે। તમે જણાવશો તમારે ક્યાં રહેવાનું છે અને કઈ રીતની અત્યારે મેટ્રોની કામગીરીને લઈ અસર થઈ છે? મારે આ રહેવાનું આ બિલ્ડિંગમાં જ છે, બાજુમાં જ હું રહું છું ને મારો બોર્ન બ્રોટઅપ બી અહીંયા જ થયો છે અહીંયા। એટલે અમે અહીંયા વર્ષોથી રહીએ છીએ ને મેટ્રોની જે કામગીરી થઈ રહી છે એ પબ્લિક ટ્રાન્સપોર્ટ માટે થઈ રહી છે। એટલે પબ્લિકના ટ્રાન્સપોર્ટ માટે અમારા જે 2 બિલ્ડિંગ છે થોડા જૂના છે ને એના હિસાબે અમે એમને પૂરેપૂરું સપોર્ટ આપ્યો છે કે ભાઈ એ લોકો ટેકા મૂકીને કામ કરે છે એટલે બિલ્ડિંગમાં ઓછી ડેમેજ થાય એ પ્રમાણે એ લોકોએ કામ કર્યું છે ને એને અમે ફૂલ્લી સપોર્ટ આપ્યો છે કે બાજુમાં જ મેટ્રોનું સ્ટેશન બને છે ને સ્ટેશન બન્યા પછી અમને લાગ્યું કે ભાઈ આ કામ ભવિષ્યમાં અમારા માટે બહુ સારામાં સારું કામ છે। એટલે અમને ટ્રાન્સપોર્ટેશન પણ સારુંમાં સારું પડે એટલે અમને ફૂલ એમને સપોર્ટ આપ્યો છે મેટ્રોને। બિલકુલ, એટલે અત્યારે જે રીતે હાલ જોવા મળી રહ્યું છે મેટ્રોની આ કામગીરી છે ને મેટ્રોની કામગીરીમાં અત્યારે તમામ બિલ્ડિંગો જે છે તેને અહીં ટેકા પર રાખવામાં આવી છે। હાલ તમામ રહીશો જે છે 8 જેટલા પરિવારો જે છે તેને હોટલમાં શિફ્ટિંગ કરી દેવામાં આવ્યા છે। મેરિયટ હોટલમાં તમામને રાખવામાં આવ્યા છે। બીજી તરફ આ બિલ્ડિંગમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને, મેટ્રોની ટનલ જે ચાલી રહી છે, મશીનરી ચાલી રહી છે ત્યારે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેના માટે પ્રિકોશન્સના ભાગરૂપે આ જે બિલ્ડિંગો જે છે તેને ખાલી કરાવાયા છે। તેમના 8 પરિવારો રહે છે તેને બીજી જગ્યાએ શિફ્ટ કર્યા છે અને બિલ્ડિંગને ટેકા પણ રાખી દેવામાં આવ્યા છે। ધ્રુવ, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ।